ધાંગધ્રામાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. કોંગ્રેસના વોર્ડ 6 ના ઉમેદવાર સહિત 100 આગેવાન ભાજપમાં. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 તારીખના રોજ યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, સાથે વિવિધ સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ધાંગધ્રા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લુહાણા મહાજનવાડી ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ધાંગધ્રા વોર્ડ 6 ના કોંગ્રેસ ઉમેદવાર અને સિનિયર સિટીઝનો સહિત 100 થી વધુ આગેવાન કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારે પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ખેસ પહેરાવીને આવકારેલા સંમેલનમાં પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ધાંગધ્રા શહેર અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો નિશાંતભાઈ પ્રજાપતિ, રિતુલભાઈ તેમજ મહિલા મોરચા, યુવા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ધાંગધ્રા નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવાર જિજ્ઞાસાબા દીપકસિંહ ઝાલા પોતાનું ફોર્મ પરત ખેંચી ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ શહેર ઉપપ્રમુખ દુષ્યંતસિંહ ઝાલા, સિનિયર સિટીઝનો, ક્ષત્રિય સમાજ આગેવાનો, અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, દલવાડી સમાજના આગેવાનો સહિત 100 થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ છે. ધાંગધ્રા શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ 11 સીટો બિનહરીફ પ્રાપ્ત કરી છે. 3 સીટો વોર્ડ નંબર 2 ની એવી છે કે જેમાં સામે એક જ મહિલા ઉમેદવાર છે, એટલે ઇનડાયરેક્ટલી એ પણ સીટો બિનહરીફ પ્રાપ્ત કરેલી છે. ધાંગધ્રા તાલુકા પંચાયતની ભારતની એક સીટ પણ બિનહરીફ પ્રાપ્ત કરેલી છે. અને ધાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં ભારતીય જનતા પાર્ટી તમામ સીટો પર કમળ વિજય પ્રાપ્ત કરે એના માટે બધા જ મુખ્ય આગેવાનો, કાર્યકર્તાઓ, ઉમેદવારો એમની એક સંયુક્ત બેઠક શહેર અને ગ્રામ્યની યોજવામાં આવેલ છે. ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ ગોઠવવાની સાથે સાથે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને વધુ વિજય વિશ્વાસ સાથેનો વિજય પ્રાપ્ત કરવા માટે કેવી રીતના વ્યવસ્થાઓ કરવી જોઈએ એની સમજ આપવામાં આવી છે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક વિકાસને જન જન સુધી પહોંચાડ્યો છે. અનેકવિધ પ્રકારના વિકાસના કામો કર્યા છે. ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વિકાસની અનેકવિધ નવી તાકાત પ્રત્યેક વિસ્તાર પ્રાપ્ત કર્યો છે. ત્યારે એ દિશામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાંગધ્રા શહેર અને ગ્રામ્યના અંદર વધુ વિકાસ કરી શકીએ એના માટે ભારતીય જનતા પાર્ટીને વધુ સારો વિજય અપાવવા માટે કાર્યકર્તાઓએ આજે સંકલ્પ કર્યો છે. આ કાર્યકર્તાઓના સંકલ્પ દ્વારા ભારતીય જનતા પાર્ટી ધાંગધ્રા શહેર અને ગ્રામ્યની તમામ સીટો પ્રાપ્ત કરે, તમામ સીટો પર કમળ વિજેતા થાય એના માટે આજે સંકલ્પ કરવામાં આવ્યો છે. બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું. વિજય વિશ્વાસ સંમેલન માનનીય આઈ.કે. જાડેજા સાહેબના નેતૃત્વમાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન થયું હતું. આ આયોજનમાં ધાંગધ્રા નગરપાલિકાની 11 સીટો બિનહરીફ થઈ, તાલુકા પંચાયતની 1 સીટ બિનહરીફ થઈ અને 20 તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની 4 અને 36 નગરપાલિકાના બધા કમળો જીતી અને મા ભારતીની સેવા માટે મૂકવાનો કાર્યકર્તાએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં 100 થી વધુ ક્ષત્રિય આગેવાનો, દલવાડી સમાજના, દલિત સમાજના સૌ આગેવાનો અને વોર્ડ નંબર 6 ના ઉમેદવાર ફોર્મ પાછા ખેંચ્યા હતા એ પણ બધા આજે જોડાઈ અને એક વિજય વિશ્વાસ સંમેલનમાં વિજયનું એક વધુ છોગું ઉમેરાણું હતું. તો આ કાર્યક્રમ સૌ કાર્યકર્તાએ વિજય વિશ્વાસ સંમેલનનો વિશ્વાસ વ્યક્ત કરી અને માનનીય જાડેજા સાહેબે જે આયોજન કર્યા હતા, જે પુણેથી બધું જે કામગીરી સોંપી હતી એ કામ ઉપર કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અને બધાને શ્રદ્ધા છે કે 36 અને 20 અને 4 આ બધી સીટો જીતવાનો સંકલ્પ કર્યો.